લાઈફમાં આજે પહેલી વાર એવું ટ્રેક્ટર ચલાવ્યું. ચાલો આગળ વિડીયોમાં બતાવો. આજે અમે સવારે કાં રે ભાઈ બપોરે ટ્રેક્ટર લઈને નીકળી ગયેલો હતા નિમલાવાને અને ધમલાવાને ઘેરે મૂકવા સારું ટ્રેક્ટર. અને મેં બોલ્યા કરતો રીલ બનાવતો હતો પણ અવાજ બહુ આવ્યું એટલે પછી મેં તેને ક્લિપ બનાવ્યું નહીં. અને તમને ગયા વિડીયોમાં મને બહુ પ્રેમ આપ્યો એના માટે થેન્ક યુ. પછી અમે આવી ગયેલો હતા કાં ભાઈ ચાલ્યા આવતા અમે નદીએ જતા જતા આપણને માંદેવ મળી ગયો. માંદેવ નાનલા પોઈ રહ્યા થાય સાલો મારી ઉંમરનો એ લોખોટી એની જિંદગીમાં કંઈ અલગ જ મજા ને એ કોઈ વગર ટેન્શન ને નહીં લે માણસ. પછી અમે આવી ગયેલો હતા કાં તમે આગળ વિડીયોમાં તો જો અમે કાં પહોંચેલો હતા. એકલું મેદાન છે ને મેદાન પછી અમે આવી ગયા નદી પાસે ને અહીંયા પુલ. આ પુલ મેં લાઈફમાં પહેલી વાર જોયો. અમારા અંબેટી ગામમાં જ હેલ્પ મને આજ સુધી નહીં ખબર હતી કે અહીંયા પુલ બનાવેલું છે. બારગુલ ગોદી પડ્યો અંદર નાવા સારું. પછી અમારી વારી હતી અમે મસ્ત મજાથી નાહી લીધી. ને પછી આવેલું તો નીરજ ડાઈ લાખ્યા કરતો હતો મારે કે મારું વિડીયો ઉતાર એટલે મેં એનું વિડીયો ઉતારી લીધું. પછી અમે નીકળી ગયેલો હતા ઘેરે જવા સારું. રસ્તામાં જ અમારું પ્લેન બની ગયું. પ્લેનમાં હું બની ગયું તમે ના ગયું વિડીયો બતાવું. બન્યા કરતો હતો નાસ્તો કરવા જવાનો હતો. બારગુલનો શનિવાર હતો તો બારગુલ ઘેરે નાહવાની તૈયારીમાં કર્યા કરતો હતો. પછી બંને ગાડી લઈને નીકળ્યા. નાસ્તાવાળું બંધ હતું તો ઘેર આવી ગયેલા. માંદુ કે મેં મેગી બનાવી ગયો તો મેં મેગી બનાવી ઘેરે બેસીને ગરમ મેગી ખાવાની કંઈ મજા આવી ગઈ. બધા ઉબડા પડી રહેલો છે કેમ કે નાહીને થાકી રહેલો હતો. જો મેગી કાંઈ મસ્ત માંડ્યો એકદમ રસોઈ જ જોવો છે. કોઈને ઓર્ડર આપવો માંડ્યાના કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. આ જો નાનલો લોઠું એ કંઈ અલગ જ મજા ને અમે ખાઈ માઈને ફુગાઈ ગયા. ચાલો મળીએ કાલે 9 વાગે તો ફોલો કરો.